હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દેવકા બીચ ઉપર આવી ગયા છીએ. વાપીથી 12 કિલોમીટર દૂર દેવકા બીચ આવેલો છે. નાની દમણમાં આવેલો દેવકા બીચ વાપીથી ફક્ત 12 કિલોમીટરની દૂરી ઉપર આ દેવકા બીચ આવેલો છે. વિશાળ પટ ઉપર છવાયેલો દેવકા બીચ વાપીથી 12 કિલોમીટરની દૂરી ઉપર નાની દમણમાં આ દેવકા બીચ આવેલો છે. સરસ સુંદર વાતાવરણ છે. વિશાળ પટ ઉપર છવાયેલો દેવકા બીચ એકદમ રમણીય વાતાવરણ છે. આજે વાદળછાયું વાતાવરણ છે. રાત્રે 2 કલાક વરસાદ પડ્યો હતો એટલે એકદમ શાંત વાતાવરણ છે. સાંજે દૂર દૂરથી પર્યટકો આવે છે અહીંયા આગળ દેવકા બીચ ઉપર. આપણે અત્યારે બપોરના સમય ઉપર છીએ એટલે સંખ્યા બહુ ઓછી છે. દૂર દૂરથી લોકો અહીંયા આગળ જુદા જુદા પોઝમાં વિડીયો ઉતારવા માટે આવતા હોય છે. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે આ એક જબરજસ્ત પ્લેસ છે. દેવકા બીચની બોર્ડર ઉપર સરકાર દ્વારા વિકસિત સરસ મજાનો આ રોડ ડેવલપ કરવામાં આવ્યો છે. આપણે ત્યાં આગળ ગાડી દ્વારા તેનું દ્રશ્ય નિહાળવા જઈ રહ્યા છીએ. જો કેટલું સુંદર આ દ્રશ્ય છે. આપણે દેવકા બીચની બોર્ડર ઉપર જે હાઈવે છે ત્યાં આગળ આપણે જઈ રહ્યા છીએ. નાની દમણમાં સ્થિત દેવકા બીચ વાપીથી ફક્ત 12 કિલોમીટરની દૂરી ઉપર આ પ્લેસ આવેલું છે. દૂર દૂરથી પર્યટકો આ પ્લેસ ઉપર આવે છે. 1-2 દિવસ અહીંયા આગળ રોકાય છે અને સરસ મજાનો એન્જોય કરે છે. દેવકા બીચ કાળી માટી માટે એટલે કે કાળી રેતી માટે ફેમસ છે. જો આપણને આ દેવકા બીચ દેખાય છે, દરિયાનું પાણી પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. એક બાજુ દેવકા બીચ છે અને આ હાઈવેની બીજી બાજુ જુદી જુદી હોટલો આવેલી છે એટલે પર્યટકોને રોકાવામાં મુશ્કેલ ન પડે. એકદમ નજીકમાં ફાસ્ટ ફૂડ ને બધું મળે છે અને હોટલો પણ છે. તો 1-2 દિવસ રોકાવા માટે આવવું હોય તો પણ કોઈને તકલીફ ન પડે એવું સુંદર વાતાવરણ છે. તમે જોઈ શકો છો કેટલો લાંબો આ હાઈવે છે અને 2 બાજુ ડેવલપ કરેલું છે.
જો અહીંયા ઉપરથી તમે પ્લેન જોઈ શકો છો. દર 10 મિનિટે ઉપરથી એકાદું પ્લેન પસાર થતું જ હોય છે. સરસ વૃક્ષો પણ છે. મનમોહક સરસ વાતાવરણ છે. મનને શાંતિ મળે. એકદમ શાંત વાતાવરણ, પ્રદૂષણ રહિત વાતાવરણ છે. ચારે બાજુ એકદમ સ્વચ્છ છે. નીટ એન્ડ ક્લીન તમે જોઈ શકો છો. બિલકુલ પ્રદૂષણ અહીંયા જોવા મળતું નથી. જો આ ફરીથી બીજું પ્લેન જાય છે. વચ્ચે મિલિટરી જો સરસ મજાની અહીંયા આગળ બોટ છે. અહીંયા આગળ એના કિનારા ઉપર જ સમુદ્ર નારાયણનું એક મંદિર આવેલું છે. બોટિંગ કરવા માટે પર્યટકો અહીંયા આવે છે. માછલીઓ પકડવા માટે આ બધા બોટિંગ છે. બધા દૂર દૂર સુધી દરિયો ખેડી અને માછીમારો માછલા પકડતા હોય છે. પાકિસ્તાનના તણાવના કારણે આર્મી પ્લેન દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે. તમે 5-5 મિનિટે વિડીયોમાં જોયું કે 5-5 મિનિટે જુદા જુદા આર્મી પ્લેન આવી રહ્યા છે અને સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. હિન્દુસ્તાન પાકિસ્તાનના તણાવના કારણે આર્મી પ્લેન સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અહીંયા આગળ તમે માછીમારોની બોટ જોઈ શકો છો. હજારો સંખ્યામાં અહીંયા તમે દૂર દૂર સુધી બોટ જોઈ શકો છો. આ બધી બોટ દ્વારા મચ્છી પકડવામાં આવે છે. આ સામે બ્રિજ છે, તેના દ્વારા જંબોરે બીચ ઉપર આપણે જઈ શકીએ. પરંતુ અત્યારે આ જે રસ્તો છે તેનું રિનોવેશન કામ ચાલુ છે, એટલે આપણે ત્યાં જઈ શકતા નથી. જો સુંદર વાતાવરણ છે. દૂર દૂરથી પર્યટકો અહીંયા આગળ આવે છે અને આ દેવકા બીચમાં સરસ મજાનું જે વાતાવરણ છે તેનો
આનંદ માણે છે. જો એક બાજુ સુંદર મંદિર છે અને આ બાજુ સરસ બીચ છે. ચારે બાજુ તમે બોટ જોઈ શકો છો. સાંજે વિશાળ સંખ્યામાં અહીંયા લોકો હોય છે. આપણે અત્યારે બપોરના સમયે છીએ એટલે અહીંયા આગળ અત્યારે સંખ્યા બહુ ઓછી જોવા મળે છે. સાંજે લોકોના ટોળે ટોળા અહીંયા આપણને જોવા મળે છે. દેવકા બીચની સામે જ અહીંયા આગળ એક નાનો કિલ્લો છે. સામે જે જંબોરે બીચ છે ત્યાં આગળ એક મોટો કિલ્લો પણ આવેલો છે. સુંદર રમણીય વાતાવરણ છે. ચારે બાજુથી પવન ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. દૂર દૂરથી પર્યટકો ગાડી લઈને અહીં આગળ આ જગ્યાનો આનંદ માણવા આવી રહ્યા છે. લોકો પાણીના પ્રવાહમાં બોટ પણ હાલન ચાલન કરી રહી છે. સરસ મજાની બોટ છે. પવનની લહેરના કારણે પાણીની સપાટી ઉપર પણ નાની નાની લહેરો આવી રહી છે. હવે આપણે જંબોરે બીચ તરફ જઈ રહ્યા છીએ. વરસાદના કારણે વાદળ કાળા કાળા થઈ ગયા છે. ચારે બાજુ એકદમ સરસ વાદળમય વાતાવરણ છે. જો એકદમ સુંદર વાતાવરણ છે. રસ્તો પણ સરસ છે. ગાડી લઈને ફક્ત લટાર મારીએ તો પણ એકદમ સુંદર વાતાવરણ છે. બાજુમાં નજીકમાં હોટલો છે. રાત્રિ રોકાણ કરવું હોય તો અહીંયા નજીકમાં સામે જ જુદી જુદી હોટલો આવેલી છે. એક બાજુ બીચ છે અને અહીંયા આગળ જુદા જુદા ફાસ્ટ ફૂડ અને નાસ્તા બહુ મળે છે. એટલે બિલકુલ તકલીફ પડે એવું નથી. વેજીટેરિયન, નોન વેજીટેરિયન બધા જ પ્રકારના અહીંયા આગળ ફૂડ મળતા હોય છે. દમણની અંદર 2 બીચ આવેલા છે. એક દેવકા બીચ, આપણે અત્યારે દેવકા બીચ ઉપર છીએ. હવે આપણે જંબોરે બીચ તરફ જઈ રહ્યા છીએ. જો વાદળ ઉપર ચડીને આવ્યા છે. કાળા કાળા કલરના વાદળ છે અને થોડી જ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આખા ગુજરાત રાજ્યમાં આજે વરસાદ પડ્યો છે. અહીંયા પણ પડવાની તૈયારી છે. રાત્રે 3 કલાક અહીંયા આગળ વરસાદ હતો. તમે જોઈ શકો છો ચારે બાજુ વાદળછાયું વાતાવરણ છે. ફરવા માટેનું એક બેસ્ટ પ્લેસ કહી શકાય દેવકા બીચ, નાની દમણમાં આવેલો. જો ધીમે ધીમે પર્યટકોની સંખ્યા વધવા લાગી છે.
અહીંયા શોપિંગ કરવા માટે પણ નાની નાની સરસ દુકાનો છે.